કાશ્મીરની અંદર સુંદર મજાની બેતાબ વેલી આવેલી છે. તો આ વિડીયોની અંદર આપ બેતાબ વેલીના સુંદર દ્રશ્યોને નિહાળશો. વિડીયોને અંત સુધી નિહાળવા વિનંતી. તો ચાલો હવે બેતાબ વેલી. હવે આપણે આવ્યા છીએ બેતાબ વેલીમાં, જ્યાં સની દેઓલનું બેતાબ પિક્ચરનું શૂટિંગ થયેલું, ગીતનું કે જબ હમ જવાં હોંગે એ ગીતનું શૂટિંગ અહીંયા થયેલું હતું. તો આપણે હવે બેતાબ વેલીની અંદર એન્ટ્રી કરીએ. બેતાબ વેલીમાં એન્ટ્રી ટિકિટ પ્રતિ વ્યક્તિ 100 રૂપિયા છે. ગાડી પાર્ક કરીને પછી બેતાબ વેલીમાં ટિકિટ લઈને પ્રવેશ કરી શકાય છે. જે લોકોને ચાલીને ન જવું હોય બેતાબ વેલીમાં, એ લોકોને આ ખુરશી પણ છે વ્હીલચેર જેવી, એમાં બેસાડી અને આખી બેતાબ વેલીમાં ફેરવે છે. इसका क्या रेट होता है? એક જણના 500 રૂપિયા ચાર્જ છે, જે તમે ચૂકવી અને આખી બેતાબ વેલી આમાં બેસી અને એ તમને ફેરવે છે. હવે આપણે બેતાબ વેલીમાં અંદર જતા જતા બેતાબ વેલીના સુંદર નજારાઓને જોઈએ. અહીં પણ બાજુમાંથી નદી જઈ રહી છે, જે આપ જોઈ શકો છો. લોકો એમાં નદીમાં પગ બોળીને પણ બેઠા છે અને નદીના ઠંડા પાણીનો આનંદ લઈ રહ્યા છે. પશ્મિના શાલ શેમાંથી બને છે? આપ અહીંયા આવો. આ જે બકરો છે એના વાળની અંદર આપ ક્લોઝઅપ લો. આ એકદમ નાના નાના આ એકદમ મુલાયમ વાળની અંદર આ નાના વાળ છે. આની પશ્મિના શોલ બને છે. એટલે આ એક બકરામાં भैया ये एक बकरे में से कितना पश्मीना का रुई निकलता होगा? 1 किलो निकलेगा. 1 किलो निकलेगा. अच्छा. आ 1 કિલો આ બકરામાંથી પશ્મીનાનું વૂલ નીકળે. शॉल का मन है ना है शॉल. શોલ તો લઈ લિયા. મિત્રો, આ સુંદર મજાની બેતાબ વેલીમાં જ્યારે પણ આવો ત્યારે સમય લઈને આવજો. યુનિયનની ટેક્સી સવારથી લઈને સાંજ સુધીની આખો દિવસની કરવી, જેથી કરીને બેતાબ વેલી, આરુ વેલી અને ચંદનવાડી આ બધા જે સ્થળો છે ત્યાં સરસ મજાનો વધારે સમય આપી શકાય. તો ચાલો અમારી સાથે આ બેતાબ વેલી નિહાળીએ. સની દેઓલનું જાણીતું પિક્ચર બેતાબ અહીંયા જ ફિલ્માવવામાં આવેલું અને એનું એક પ્રસિદ્ધ ગીત છે જબ હમ જવાં હોગે જાને કહાં હોગે. એ પ્રસિદ્ધ ગીત અને આખું પિક્ચર આ બેતાબ વેલીમાં ફિલ્માવવામાં આવેલું અને ત્યારથી જ આ વેલીનું નામ બેતાબ વેલી પડી ગયેલું છે.
વેલીની અંદર સરસ મજાના ફોટોગ્રાફ્સ પડાવવા માટે કાશ્મીરી ડ્રેસ પણ અહીંયા મળે છે ભાડા ઉપર. આ કાશ્મીરી ડ્રેસ પહેરીને તમે સરસ આ બેતાબ વેલીની મેમરીઝના ફોટા પડાવી શકો છો. અને બેતાબ વેલી એવું લખેલું આખું પાઇનના લાકડામાંથી બનાવેલું એક અહીંયા પ્રતિકૃતિ બોર્ડ પણ છે, જ્યાં તમે પોતાના સેલ્ફી અને ફોટોગ્રાફ્સ લઈ શકો છો. ઘોડા ઉપર બેસીને રિવર ક્રોસિંગનો આનંદ પણ માણી શકો છો. પરંતુ જ્યારે પણ ઘોડાવાળાની સાથે તમે ભાવતાલ નક્કી કરો ત્યારે બાર્ગેનિંગ અવશ્ય કરશો. દર્શક મિત્રો, આ વિડીયો આપને કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, મિત્રો અને ગ્રુપમાં શેર કરશો, અને અમારી ચેનલ ઉપર આપ નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ત્યાં સુધી પ્રવાસીના નમસ્કાર.